કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 અને એની અંદર છે યુનિટ નંબર 2 રાસના હિસાબો. આજથી આપણે આ નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. પાઠ છે તેનો પહેલો. આજે થિયરી થોડી લીધી છે, અગત્યની થિયરી છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવી થિયરી છે. તો આ વિડીયોને શાંતિથી છેલ્લે સુધી જોવાની મહેરબાની કરશો. બરાબર? ચલો આપણે શરૂઆત કરીએ છીએ થિયરીની. મર્યાદિત સમય માટે કે અમુક કામ કે કરાર પૂરતી ભાગીદારી કરવામાં આવે તેને સંયુક્ત સાહસ કે રાસ કહેવામાં આવે છે. હવે રાસ એટલે શું? પહેલા આટલા જ પાનાની ઉપર આખી રાસની માહિતી તમને મળી જશે. પહેલા શું કીધું છે જુઓ, મર્યાદિત સમય માટે એટલે કે આપણે કોઈ પણ જોડે ભાગીદારી કરીએ, કોઈ બી ભાગીદાર જોડે ભાગીદારી કરીએ તો એ ટૂંકા સમય માટે હશે અથવા તો કોઈ પ્રોજેક્ટ માટે હશે. પણ અહીંયા કીધું છે પહેલું કામ મર્યાદિત સમય માટે એટલે કે ટૂંકો ગાળો, 3 મહિના, 4 મહિના, 7 મહિના, 2 વર્ષ. આપણે એવો ટૂંકો ગાળો લઈએ કે જેની અંદર આપણો પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય આપણે, ત્યારે આપણે જે ભાગીદારી કરીએ એને રાસ કહેવાય. આગળ કીધું છે મર્યાદિત સમય માટે કે અમુક કામ કે કરાર પૂરતી છે. અમુક કામ કે કરાર એટલે કે મારે કોઈ મોલ બનાવવો છે પણ પૈસા ઓછા છે મારી પાસે, જમીન મને સસ્તી મળી રહી છે અને મોલ ઊભો કરવો છે, એટલી જમીન માટેના એટલા પૈસા મારી પાસે નથી. તો હું બીજા 2-4 ભાગીદારો ભેગા કરીશ, એક મોલ ઊભો કરીશ અને આખો મોલ જ્યારે પતી જાય, આખો મોલ જ્યારે કમ્પ્લીટ બની જાય ત્યારે અમારી ભાગીદારી શું થશે? છૂટી થઈ જશે. તો આ એક ટૂંકો ગાળો છે, એક પ્રોજેક્ટ છે અમારો અને એ કામ અમારું પૂરું થાય એટલે અમારી ભાગીદારી ખતમ. આને કહેવાય રાસ. એટલે જ અહીંયા જ કીધું છે કે મર્યાદિત સમય માટે કે અમુક કામ કે કરાર પૂરતી જ ભાગીદારી કરવામાં આવે તેને સંયુક્ત સાહસ અથવા એને રાસ કહેવામાં આવે છે. બરાબર? ચલો એની વ્યાખ્યા જોઈ લઈએ. પરીક્ષામાં તમારે વ્યાખ્યા આ રીતની લખવાની છે. તો વ્યાખ્યા કીધી છે, કાર્ટર જણાવે છે કે, આ કાર્ટર વ્યક્તિનું નામ છે. બરાબર? કાર્ટર જણાવે છે કે સંયુક્ત સાહસ એટલે પેઢીના નામ વિનાની ભાગીદારી. અહીંયા લખ્યું છે પેઢીના નામ વિનાની ભાગીદારી. ક્યારેક કોક નામ રાખે પણ ખરો અને કોક નામ ના પણ રાખે. અહીંયા લખ્યું છે કે પેઢીના નામ વિનાની ભાગીદારી જે અમુક સાહસ પૂરતી મર્યાદિત છે. એટલે અમુક એવા ધંધાઓ છે, અમુક એવા બિઝનેસ છે કે જેની અંદર આપણે રાસના વ્યવહારો કરી શકીએ છીએ. બરાબર? અમુકમાં નથી કરી શકતા. બીજું કીધું છે જેમાં 2 કે વધુ વ્યક્તિ નિશ્ચિત રકમની મૂડી આપવા અને તે રીતે અથવા બીજા કોઈ પણ વ્યાજબી પ્રમાણમાં નફો કે ખોટ વહેંચવા માટે સંમત થાય. એટલે એક સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે મને એક જમીન 10 કરોડમાં મળે છે અને એ જમીન લેવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. 10 કરોડની જમીન છે, મારા પાસે પૂરતા પૈસા નથી. મારે 2-3 કરોડ મારી પાસે છે માની લો. હવે હું શું કરી શકું? એ જમીન લઈ શકતો નથી, પણ મને ખબર છે કે જો આ જમીન હું ખરીદી લઈશ અને એને હું થોડો ઘણો ભાગ પાડીને વેચી મારીશ તો મને એની અંદર ઓછામાં ઓછા 20 થી 30% ફાયદો થશે. તો હું એ જમીન માટે બીજા ભાગીદારો શોધીશ અને બધાને ભેગા કરીશ અને અમે 10 કરોડની જમીન ખરીદી લઈશું. હવે એને સમતલ બનાવી દઈશું એકદમ મસ્ત રીતે, ફર્સ્ટ ક્લાસ, અને એના ટુકડા એટલે કે પ્લોટ કરીશું અને એ પ્લોટ અમે વેચી દઈશું અને એમાંથી જે નફો મળશે એ ઓછામાં ઓછા અમારે 7, 8 કે 10 મહિના એ કામ અમારું ચાલશે. આ 10 મહિનામાં અમે લોકોની નફો કમાઈ લીધો. અમારી જે આ ભાગીદારી થઈ એ ભાગીદારીને કહેવાશે રાસ. બરાબર? અને એના જ હિસાબો આપણે આ પ્રકરણમાં આપણે ભણવાના છે. બરાબર? હવે આ રાસના વ્યવહારો કયા કયા બિઝનેસ પૂરતા સીમિત છે? બરાબર છે? જો અહીંયા સ્પષ્ટ લખેલું છે રાસના વેપાર માટે અનુકૂળ ધંધા. પરીક્ષાની અંદર થિયરીમાં વસ્તુ પૂછી શકે છે. એક એક મુદ્દાને સમજજો શું કહે છે. પહેલું કીધું છે આડત પર માલ વેચવા મોકલવા માટે. એટલે કે આપણે આડતિયાને માલ મોકલીએ અને એ આડતિયાને જોડે માલ મોકલે તો 3 મહિના કે 4 મહિના કે 6 મહિના આપણે જે ધંધો એક જ વારનો કરીએ એની જોડે ભાગીદારી તરીકે, તો આ જ કહેવાશે રાસ માટેના અનુકૂળ ધંધો. એ જ રીતે બીજું કીધું છે કોઈ કંપનીના શેર કે ડિબેન્ચરના વેચાણની બાંહેધરી આપવી. હવે તમે જાણો જ છો કે જો કોઈ કંપનીએ શેર બજારમાં લિસ્ટિંગ થવું હોય તો એના ઓછામાં ઓછા 90% શેર ભરપાઈ થવા જોઈએ. હવે કંપનીને એમ હોય કે ભાઈ આ 70% જ મારા ભરપાઈ થશે તો એ 20% બીજા ખરીદે એવી કોઈ પાર્ટીને શોધશે. તો આપણે ભાગીદારી કરીશું કોકની જોડે અને બધા શેરો ખરીદી લઈશું અને પછી જ્યારે સમય આવશે ત્યારે માર્કેટમાં વેચી લઈશું અને આપણે જે નફો કમાઈ લઈએ એ પણ એક રાસનો વેપાર કહી શકાય. બરાબર? ચલો આગળ કીધું છે પુલ, ચેકડેમ કે એવા કોઈ પણ મોટા બાંધકામનો કોન્ટ્રાક્ટ લેવો.
બરાબર, જેમાં મેં તમને કીધું કે મોલ બનાવવાની વાત, એ રીતે પુલ બનાવવો છે, ચેક ડેમ બનાવવો છે, આવા કોઈ પણ કોન્ટ્રાક્ટ કરવા હોય બાંધકામના તો એ 1 વર્ષ, 1.5 વર્ષ, બરાબર, 7 મહિના, 8 મહિના, એ રીતે આપણે ધંધો કરી શકીએ છીએ. બરાબર, ચલો આગળ કીધું છે વહાણ ભાડે રાખવા, એટલે કે બહારથી વાહન આવે એને આપણે ભાડે લઈ લઈશું અને એને ફેરવીશું અમુક મહિના સુધી અને જે નફો કમાઈશું તે આપણો કહેવાશે રાસનો વેપાર. એના પછી કીધું છે મોટી રકમનો વીમો લેવો, એટલે કોઈ મોટી રકમનો વીમો લેવો છે, કોઈ ફંક્શન કરવું છે અને એનો વીમો લઈશું આપણે અને પછી એ પ્રોગ્રામ પૂરો થાય એટલે આપણે કમાઈ લીધું. બરાબર, એ પ્રમાણેની વાત છે. પછી કીધું છે કોઈ મોટો કામ ચલાવ સોદો કરવા માટે, કોઈ મોટો સોદો કરવો હોય તો પણ રાસનો વેપાર ચાલશે. જૂના ભંગારનો માલ ખરીદવા કે હરાજીથી માલ ખરીદવા વગેરે, એટલે કોઈ જૂનો માલ ભંગાર પડ્યો છે, માન લો કે કોઈ દવાની કંપની છે, એની સીસી હોય, સિરીઝ હોય, પ્લાસ્ટિકની સિરીઝો હોય, બરાબર, જે સોય હોય, આ બધી વસ્તુઓ શું એ લોકો ભંગારમાં વેચી દે અને કોઈ પાર્ટી ખરીદે અને એ ખરીદ્યા પછી એને માર્કેટમાં પાછો અલગ અલગ કરીને વેચે, એટલે કે સીસી અલગ વેચે, પ્લાસ્ટિક અલગ વેચે, આ બધું કરીને અલગ વેચે. તો આ પ્રકારના ધંધા પણ 3-4 મહિના, 6 મહિના, 12 મહિના ચાલે. તો આ પ્રકારના ધંધા પણ રાસના વેપાર માટે અનુકૂળ ધંધા છે. બરાબર, આગળ કીધું છે જમીન ખરીદવી, અનુકૂળ બનાવી અને તેના પ્લોટ પાડીને વેચવા. મેં તમને આનું ઉદાહરણ સમજાવી ચૂક્યો છું કે જમીન આપણે ખરીદીએ, એને અનુકૂળ બનાવીએ અને ત્યારબાદ એને પ્લોટિંગ કરીને જો આપણે વેચીએ તો એ જે 7 મહિના, 12 મહિના જે કામ ચાલે અને એ ભાગીદારી આપણી હોય એને પણ આપણે રાસનો વ્યવહાર કહી શકીએ છીએ. બીજું કીધું છે ચોક્કસ વસ્તુ કે કલાકૃતિના આયાત નિકાસનો ધંધો કરવો. ચોક્કસ પ્રકારનો માલ આપણે આયાત કરીએ કાં તો નિકાસ કરીએ અને એટલા સમય પૂરતીની જે ભાગીદારી થાય એને પણ આપણે રાસનો વેપાર કહીશું. અને છેલ્લે કીધું છે ફિલ્મ વિતરણનો ધંધો, કોઈ પણ ફિલ્મ બહાર પડવાની હોય એને આપણે ખરીદી લઈશું અને 3, 4, 6 મહિના સુધી એને આપણી રાખીશું અને આપણે એને બીજાને બતાવીશું અને એ જે કમાણી થશે થિયેટરોની તે આપણી કમાણી કહેવાશે. તો આ પણ એક રાસનો વેપાર માટેના અનુકૂળ ધંધા છે. બરાબર, પ્રોપર તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. હવે કીધું છે રાસના ધંધાના લક્ષણો. પહેલું કીધું છે રાસ એ 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે ટૂંકી મુદ્દતના વેપારી સાહસ માટેનો કરાર છે. 2 કે તેથી વધુ વ્યક્તિ હોવી જોઈએ અને બીજું એ ટૂંકી મુદ્દતનો વેપાર હોવો જોઈએ. આ એનું પહેલું લક્ષણ છે. બીજું કીધું છે તેનો સમયગાળો તે યોજના પૂરી થાય ત્યાં સુધીનો જ રહે છે, એટલે કે યોજના જો પૂરી થઈ જાય, આપણું કામ પૂરું થઈ જાય, જો આપણું કામ સંપૂર્ણ થઈ જાય તો આપણે એમ કહી શકીએ કે આ રાસના ધંધાના લક્ષણ છે. બરાબર, બીજું કીધું છે તેમાં પેઢીનું અલગ નામ રાખવામાં આવે અથવા રાખવામાં ન પણ આવે. આ પણ વસ્તુ મેં તમને પહેલા જ કહી દીધી છે કે નામ રાખવું હોય તો રાખી શકાય, ના રાખવું હોય તો ના રાખી શકાય. કારણ કે 8 મહિના, 6 મહિના માટે શું નામ રાખવાનું, આપણી જૂની પેઢી જે ચાલતી હોય એની અંદર જ બધા વ્યવહારો લખી દેવાના. બરાબર, ચલો આગળ. તેઓ સાહસનો નફો કે નુકસાન નક્કી કરેલા પ્રમાણમાં વહેંચી લેવા સંમત થાય છે. દાખલામાં તમને આપેલું જ હશે કે એ લોકો 2:5ના પ્રમાણમાં અથવા તો સમ પ્રમાણમાં, એટલે કે સરખા પ્રમાણમાં ધંધો કરે છે એવું કહી દીધું હશે. તે પ્રમાણે આપણે એને સંમત કરીશું અને એ પણ રાસના ધંધાનું એક લક્ષણ છે. દરેક પ્રકારના ધંધા માટે સંયુક્ત સાહસ યોગ્ય નથી હોતું. હવે કયા ધંધા માટે યોગ્ય નથી હોતું ને એક ઉદાહરણ આપી દઉં. માની લો કે મારી પાસે એક સ્ટીલના વાસણ બનાવવાની ફેક્ટરી છે. હવે ફેક્ટરીની અંદર મારે મશીનો લગાવવા પડે, જમીન ખરીદી લેવી પડે, ભાડે અથવા તો પછી પોતાની જમીન હોવી જોઈએ, મશીન હોવા જોઈએ અને આ ધંધો હું કાયમી બહુ લાંબો ચલાવીશ. કારણ કે એ 3 મહિના કે 6 મહિના માટે આપણે કોઈ વાસણ બનાવવાનું સાધન ના બનાવી શકીએ, ઉત્પાદન ના બનાવી શકીએ રીતે. એટલે આપણે એ ધંધો સતત ચાલે એવો હશે, લાંબા ગાળા સુધી ચાલશે. તો આમાં રાસનો વ્યવહાર ના થઈ શકે. બરાબર, એટલે જ્યાં પ્રોડક્શન હશે, કાયમ માટે ફેક્ટરી જેવું ખોલવું હોય તો ત્યાં આ રાસનો ધંધો અનુકૂળ નથી, એટલે એ યોગ્ય નથી એમ કહે છે. બરાબર, બીજું કીધું છે કેટલાક હિસાબી ધોરણો જેવા કે ચાલુ પેઢી રાસને લાગુ પડતા નથી. ચાલુ પેઢી એટલે આપણે દર વર્ષે લખતા હોય છે કે બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. તો આ બાકી આગળ લઈ ગયા અહીંયા ન આવે, કારણ કે ધંધો ચાલુ નથી રહેવાનો. 3 કે 6 મહિને શું થશે, આપણી ભાગીદારી પૂર્ણ થવાની છે. બરાબર, તો અહીંયા એવો એ ચાલુ પેઢીના રાસનો નિયમ આને લાગતો નથી. બીજું કીધું છે તેનો નફો કે નુકસાન નક્કી કરવાનું પ્રમાણમાં સરળ છે. એકદમ સરળતાથી 2:5 કીધું છે તો 2:5ના પ્રમાણમાં નફો વેચી દેવાનો. એકદમ સરળ ગણતરી છે. આ પણ એનું એક અગત્યનું લક્ષણ છે. તેમાં
અલગ હિસાબો રાખવામાં આવે છે, બરાબર? જો અહીં લખ્યું છે અલગ હિસાબો રાખવામાં આવે, અથવા કે ચાલુ ધંધામાં જ તેના હિસાબો રાખવામાં આવે છે. એટલે કે આપણો કોઈ ધંધો ચાલતો હોય એની જ અંદર આપણે રાસના હિસાબો લખી શકીએ છીએ, અથવા એના અલગ હિસાબો પણ આપણે રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સાથ અને સહકાર ઘણો મને આપ્યો છે. તમારી કોમેન્ટ મને ઘણો ઉત્સાહ આપે છે. તો તમારા જે પણ વિચારો છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, બરાબર છે? બાકી મને આશા છે કે આજનું આ ચેપ્ટર તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ફરી મળીશું નવા એક ભાગમાં, બરાબર છે? નવા ભાગમાં મળીશું. થેન્ક યુ સો મચ.